એમાં હું સુધારો કરું, ભાજપના 4 નહીં 5 ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। 4 ડેરી વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં વિજયભાઈ ફુલાભાઈ પટેલ, જે 1998માં ભારતીય જનતા પાર્ટીના ખેડા જિલ્લાના અધ્યક્ષ હતા। આ ચૂંટણીને સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે વૈશ્વિક સ્તરે પણ આ ચૂંટણી ખૂબ જ અગત્યની છે, કારણ કે વિશ્વના તાકાતવર દેશો આ દેશનું પશુપાલન અને કૃષિને ખતમ કરી અને નરેન્દ્રભાઈની સરકારને મજબૂર કરવામાં લાગ્યા છે। તે સમયે નરેન્દ્રભાઈએ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ન ઝૂકીને એમની ગંદી પ્રોડક્ટો, એમની વીક પ્રોડક્ટોને આપણા દેશમાં એન્ટ્રી નહીં આપવા માટેનું નક્કી કર્યું છે। માટે ડેરીના હિતમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત શાસન હોવું અને એના ડિરેક્ટરો નીચે સુધી એકમત થઈને શિસ્તબદ્ધ રહીને ડેરીના નામને નુકસાન ન કરે એ રીતે કામ કરે ખૂબ જરૂરી છે। આવનારા દિવસોમાં જે 2.5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ને એ પહેલા રામસિંહ કાકાના શાસનમાં જે પશુપાલકોને વધુ બોનસ આપીને ફાયદો કરવામાં આવ્યો છે, એનાથી અમને સહેજ પણ સંતોષ નથી। એનાથી અનેક ગણા વધારા સાથે આવતા 5 વર્ષમાં પશુપાલકોને સમૃદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે। મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી 13 બેઠક પર વિજય થશે। આજે પાર્ટીના પસંદગી ફરી એકવાર મારી પર પસંદગી ગુજારી છે। વડાપ્રધાને, સહકાર મંત્રી અમિતભાઈ અને આપણા પાટીલ સાહેબે મને આદેશ આપ્યો છે, એટલા માટે મેં મારા ટેકેદારો, તમામ ટેકેદારો સાથે આજે ફરી ઉમેદવારી નોંધાવી છે। આજે તો અમે 4 જ બેઠકોના ફોર્મ ભર્યા છે, પણ મારું માનવું છે કે 12 ને 13 વ્યક્તિગત 13 સીટો અમે જીતીશું। રણનીતિ ખબર ના પડે, થઈ ગયા પછી રણનીતિ ખબર પડે। એટલે જીતવા માટે જે રણનીતિ તમે અપનાવો એ અમે અપનાવીશું।